સમજાવટ ને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું। 40 થી વધુ હુમલાખોરોની પોલીસે કરી અટકાયત। રેન્જ આઈજી અને 2 એસપી ઘટના સ્થળે પહોંચ્યા। બનાસકાંઠા અને વાવ થરાદના 300 થી પોલીસ જવાનોનો કાફલો ઉણ ગામની અંદર પહોંચ્યો। રેન્જ આઈજી કે જે પણ તેઓ અત્યારે ઉણ ગામની અંદર પહોંચ્યા હતા અને પોલીસ જવાનનો મોટો કાફલો અત્યારે ઉણ ગામની અંદર ખડકી દેવામાં આવ્યો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના વગડ તાલુકાના ઉણ ગામની અંદર જે ઘટના બની તેમાં પોલીસ પર હિંસક હુમલો। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 40 થી વધુ હુમલાખોરોની પોલીસે કરી અટકાયત। હુમલાની ઘટનામાં 4 પોલીસ કર્મીઓ થયા ઘાયલ। પરિસ્થિતિ પર કાબુ મેળવવા રેન્જ આઈજી અને 2 એસપી ઘટના સ્થળે પહોંચ્યા। બનાસકાંઠા અને વાવ થરાદના 300 થી પોલીસ જવાનોનો કાફલો ઉણ ગામની અંદર પહોંચ્યો। બબાલ બાદ ઉણ ગામ ફેરવાયું પોલીસ છાવણીની અંદર। પરિસ્થિતિ કાબુમાં આવતા જ બનાસકાંઠા આઈજી પરિસ્થિતા રાઠોડનું નિવેદન છે તે પણ સામે આવ્યું। ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે કર્યો બળ પ્રયોગ। રેન્જ આઈજી કે જે પણ તેઓ અત્યારે ઉણ ગામની અંદર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ કાબુ કરવા ટીયર ગેસ છોડવાની પણ ફરજ છે તે પોલીસ જવાનોને પડી હતી। જે મીટિંગ એ રૂની ગામની અંદર મળી હતી ને મીટિંગ બાદ એ ઉણ ગામની અંદર કેટલાક લોકો ઘૂસી આવી અને પથ્થરમારો અને ગાડીઓ તોડવાનો પ્રયત્ન કર્યો હતો। તેને લઈ વાતાવરણ છે તંગ બન્યું હતું અને પોલીસ જવાનનો મોટો કાફલો ત્યારે ઉણ ગામની અંદર ખડકી દેવામાં આવ્યો। 2 જિલ્લાના એસપી સહિત બનાસકાંઠા રેન્જ આઈજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આખી ઘટનાને લઈ બનાસકાંઠાના રેન્જ આઈજી પરિસ્થિતા રાઠોડ દ્વારા એ આખી ઘટનાને લઈ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। चौधरी समाज द्वारा अहिया एमनी एक जे जूनी मैटर थी एने लईने पोलीस साथे संघर्षમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવી હતી, પરંતુ થોડું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ હતા? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે, ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે। હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતે? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।